હેલો એવરીવન, માય સેલ્ફ ઋતુ શુક્લા. આજનો ટોપિક છે એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો. તો તેને કોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. તેમાં 3 પ્રકારના અંતઃસ્ત્રાવનો સમાવેશ થાય છે: મિનરેલોકોર્ટિકોઇડ, ગ્લુકોકોર્ટિકોઇડ અને જાતીય કોર્ટિકોઇડ. મિનરેલોકોર્ટિકોઇડ જે હોય છે તે ઝોના ગ્લોમેરુલેસામાંથી સ્ત્રાવ પામે છે. તેમાં મુખ્ય મિનરેલોકોર્ટિકોઇડમાં આવશે આલ્ડોસ્ટેરોન. તેના કાર્યો: તે ડીસીટીમાંથી Na+ અને પાણીનું પુનઃશોષણ કરે છે, જેના કારણે રુધિરનું કદ વધે છે, રુધિર દાબ વધે છે, GFR વધી જાય છે અને તે રુધિરમાં Na+ અને ફોસ્ફેટનો નિકાલ કરે છે. બીજા નંબરમાં આવશે ગ્લુકોકોર્ટિકોઇડ. તો ગ્લુકોકોર્ટિકોઇડ ઝોના ફેસિક્યુલેટામાંથી સ્ત્રાવ પામે છે. તો મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડમાં આવશે કોર્ટિસોલ. તેના કાર્યો: તો તે ગ્લુકોનિયોજિનેસિસ, તેનો અર્થ થાય છે બિનકાર્બોદિતમાંથી ગ્લુકોઝનું નિર્માણ કરવું. બીજા નંબરમાં આવે છે ઇરિથ્રોપોઇસિસની ક્રિયાવિધિને ઉત્તેજે છે. ત્રીજા નંબરમાં આવશે WBCની જે પ્રતિક્રિયા હોય તેને અવરોધે છે. રોગ પ્રતિકારક શક્તિને તે અવરોધવાનું કાર્ય કરતું હોય છે. તે એન્ટી ઇન્ફ્લામેટરી અસરને પ્રેરે છે, પ્રોટીઓલાઇસિસ અને લિપોલાઇસિસને પ્રેરે છે, રક્ત પરિવહન તંત્રની ક્રિયાવિધિ અને મૂત્રપિંડની જે ક્રિયાવિધિ હોય તેનું નિયમન કરતું હોય છે, કોષીય ગ્રહણને એમિનો એસિડના જે વપરાશ થતો હોય તેને અવરોધતું હોય છે. ત્રીજા નંબરમાં આવશે જાતીય કોર્ટિકોઇડ. તો તેની અંદર તે ઝોના રેટિક્યુલારિસમાંથી સ્ત્રાવ પામતો હોય છે. તો મુખ્ય જાતીય જે કોર્ટિકોઇડ છે તેમાં આવશે DHEP એટલે કે ડિહાઇડ્રોક્સી એપી એન્ડ્રોસ્ટેરોન અને આવશે ઇસ્ટ્રોજન. તેનું કાર્ય છે તે યૌનારંભ દરમિયાન શરીર પર જે વાળની વૃદ્ધિ થાય છે તેને ઉત્તેજતું હોય છે. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.